હેલો ખેડૂત મિત્રો, રાજકોટના બકલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 24 ઓગસ્ટ 2026 ને સોમવાર છે. આપણે સવારના 5:15 વાગ્યાનો સમય છે. આપણે બજાર ભાવ જોઈએ. બજાર ભાવમાં જોઈને તો પરવર થી ચાલુ કરી. જે પરવર રહ્યું ને એ બીજા સ્ટેટ માંથી આવે છે. અને બજાર ભાવમાં વાત કરીએ તો 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો પરવરમાં બજાર ભાવ થાય છે. ત્યાર પછી આપડે ટિંડોરા છે. આ ટિંડોરું પણ બાર ટિંડોરામાં પણ એક્ઝેક્ટ 35 રૂપિયા કિલો થાય છે. જોવો તમે ક્વોલિટી જે આપડે મુન્નાભાઈ જેનું વેચાણ કરે છે. અત્યારે આપડે જોઈને તો આ ફણસી છે, જે બારની પાર્સલ વાલોરની આવે. બજાર ભાવમાં વાત કરીને તો આ 60 રૂપિયા કિલો વેચાય છે ફણસી. અત્યારે આપડે કદ્દુકસમાં જોઈએ. કદ્દુકસ જો ને નાની સાઈઝ નું અત્યારે આવે છે. એકદમ ગ્રીન છે. કે જે 10 રૂપિયા કિલો 10 રૂપિયા કિલો આપડે જોઈને પોપિયા ની પણ માર્કેટમાં અસર છે. જો 15 રૂપિયા કિલો વેચાય છે. પોપૈયા કાચા માર્કેટમાં જો એક નંબર ઘીસોડું છે. આપડા ખેડૂત નું ઘીસોડું છે. કયું ગામ ભાઈ? ચોકડા થી આવે. શું નામ? વિપુલભાઈ ચોકડા વાળા એક નંબર એટલે ઘીસોડું છે. બજાર ભાવમાં વાત કરીએ તો 30 રૂપિયા કિલો વેચાય છે. આ તુરિયો જો આપડે ગુવાર જોઈને તો એકદમ ફ્રેશ માલ હે ગુવાર. બજાર ભાવમાં વાત કરી તો 70 થી લઈને 80 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે ગુવારમાં. અને ત્યાર પછી આપડે દેશી કાકડી અત્યારે માર્કેટમાં ઘણી સારી એવી આવે છે. જે બજાર ભાવ 25 થી લઈને 40 રૂપિયા સુધી બજાર થાય છે. દેશી કાકડીમાં આપડે આ એરંડિયું લાંબુ રીંગણું જોઈ જોવો તમે. જે શિયાળા ની વેરાયટી છે. પણ અત્યારે આવવા માંડ્યું છે માર્કેટમાં. આમાં બજાર ભાવ જોઈને તો 40 રૂપિયા કિલો બજાર થાય છે. જો તમે મરચું એકદમ ફ્રેશ એવું મરચું છે. બજાર ભાવ જોઈને તો 35 થી લઈને 37 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. આ મરચામાં ખીરા કાકડીમાં બજાર ભાવ જોઈને તો 18 થી લઈને 20 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. ત્યાર પછી આપડે કારેલા જઈ જુઓ. કારેલા જે 35 રૂપિયા કિલો બજાર ભાવ વેચાય છે. આ કારેલું મીડિયમ નાની સાઈઝ આવે છે. જેમાં બજાર ભાવ 35 રૂપિયા કિલો થાય અત્યારે. આપડે શિમલા મરચા જોઈએ. શિમલા મરચામાં બજાર ભાવ જોઈને તો 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. શિમલામાં હોલસેલમાં બજાર ભાવ ગાજરમાં જોઈ તો 25 રૂપિયા કિલો. ચૂરણ 40-45 રૂપિયા કિલો. કોબીજ જોઈ તો 15 થી લઈને 18 રૂપિયા 20 રૂપિયા સુધી કિલો બજાર ભાવ જાય છે કોબીજમાં. જે આપડે ભારત ટ્રેડિંગમાં રમેશભાઈ જેનું વેચાણ કરે છે. અડવી 25 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. જોઈને તો સકરિયામાં એકદમ અછત છે. એના હિસાબે બજાર ભાવ જોઈને તો 60-65 રૂપિયા સુધી કિલો ભાવ થાય છે આપડે સકરિયામાં. અત્યારે બીટમાં પણ સારી એવી માર્કેટ છે. 20 થી માંડીને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે બીટ. મરચામાં આપડે જોઈને તો એવરેજ બજાર હોલસેલ રેટ છે 25 રૂપિયા કિલો વેચાય છે. નીચામાં જોઈએ તો 20-21 રૂપિયા 22 રૂપિયા પણ બજાર ભાવ થાય છે. ને દેશી મરચું જોઈ ને તો નાની સાઈઝ નું છે. જે ગોગરા ટાઈપ નું જે 18-20 રૂપિયા કિલો વેચાય છે. મીડિયમ મરચું છે એટલે. આપડે ફુલાવર જોઈ તો માર્કેટ નું એક નંબર સારામાં સારું છે. જો તમે મોટી સાઈઝ ની બારી છે 300 રૂપિયા ઉધડું પોટલું વેચાય છે. ત્યાર પછી આપડે જોઈ ને તો આગળ આ મીડિયમ સાઈઝ ફુલાવર છે. જે 220 રૂપિયામાં વેચાય છે. જે ભાઈ વેચે છે. આપડે લીલું રીંગણું જોવો ને તો ગોટામાં બજાર ભાવ 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે લીલા ગોટામાં. અને આપડે સાગરભાઈ લોધીડા વાળા જેનું વેચાણ કરે છે. આપડે જોઈ ને તો અત્યારે માર્કેટમાં સુરતી વાલોર પણ દેખાણી છે. જે દાણાવાળી આપડી અહીંની બજાર ભાવમાં વાત કરીએ ને તો 50 થી લઈને 70 રૂપિયા સુધી કિલો આ સુરતી વાલોર વેચાય છે. જે આપડે મુન્નાભાઈ ખેડૂત નું નામ છે. અને ભાઈ મકન પરથી ના આવે છે. આ રીંગણામાં શું ભાવ છે? આપડે એપલ કોટી રીંગણું જોવો તમે એકદમ ક્વોલિટી વાળું છે. લાઈટિંગ વાળું બજાર ભાવમાં વાત કરીએ ને તો 35 થી માંડીને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે. એપલ કોટી રીંગણું જે પણ આપડે ભાઈ મુન્નાભાઈ
એ માઇકો રીંગણું જોઈને એવરેજ બજાર 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે માઇકો. એ સારો માલ ખેડૂતનો હાઈ. ત્યાર પછી આ કાબરું વાળામાં પણ 40 રૂપિયા માંડીને 50 સુધી બજાર થાય છે ખેડૂતનું. કુરિયાવાળા ચોરા આપણે જોઈએ, કુરિયાવાળા ચોરામાં બજાર ભાવ જોઈને તો 40 થી માંડીને 50 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. આ કુરિયાવાળા ચોરાના જે આપણે કુલદીપભાઈ લઈને આવે છે આપણે જે આ ચાઈના કાકડી રહીને એમાં અત્યારે મંદી પડી ગઈ છે, જે 18 થી માંડીને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે પેટીમાં બાપા વેચે છે. આપણે લાંબા ચોરા જોઈને ગોમતી કાપીને આવે છે, એમાં બજાર ભાવ જોઈએ 100 રૂપિયાનું બંડલ વેચાય છે. આ બંડલ જોઈએ 120 નું બંડલ પણ વેચાય છે. કયું કામ ભાઈ? કયું કામ? જામપાલ થી ભાઈ આવે છે લઈને ચોરા. તો આપણે ગુલાબી રીંગણું એવરેજ બજાર, આ રીંગણું રાજકોટમાં સારામાં સારી રીતે ચાલે છે. બજાર ભાવમાં વાત કરીએ તો 45-50 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે આ રીંગણામાં. અત્યારે સરગવામાં જોઈને તો સારી એવી બજાર છે. જાડો મીડિયમ સરગવો છે 70 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ સરગવો 1 કિલોનું પેકિંગ આવે. આ સરગવો જો 10 કિલોનું પેકિંગ આવે, 500 રૂપિયામાં ઉધડું વેચાય, 10 કિલા વજન આવે. મરચામાં બજાર ભાવ જોઈને તો ડાઉન ગઈ છે 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો બજાર ભાવ છે. દાણાવાળા ચોરા જોઈ માર્કેટમાં છે, જે આપણે કાળી પૂંછડી વાળા આવે ને ચોરા છે. બજાર ભાવમાં વાત કરીએ તો 60 થી લઈને 70 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે દાણાવાળામાં. ગલકામાં જોઈને તો મીડિયમ ગલકા છે, બજાર ભાવ 15 થી 20 રૂપિયા કિલો છે. 80 રૂપિયાનું ઉધડું વેચાય છે, પણ આ મીડિયમ ગલકા છે. અત્યારે જોઈને તો ટમેટામાં એકદમ ભયાનક મંદી પડી ગઈ છે. જો આ મીડિયમ ટમેટું છે એકદમ રેટ. બજાર ભાવમાં વાત કરીએ તો હોલસેલ આ ટમેટું આજે 15 રૂપિયા કિલો વેચાણું છે. આપણે ભીંડો જોઈ, જો તમે ભીંડો એકદમ ફ્રેશનેસ ભીંડો છે. બજાર ભાવ વાત કરીએ તો 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે હોલસેલમાં, અને છૂટો થોડો ઘણો વેચવા વાળા 50 રૂપિયા સુધી પણ વેચે. એવરેજ બજાર 30 થી 40 રૂપિયા કિલો ભીંડામાં. આ મોટું રીંગણું જોઈને લીટા વાળું, તો આમાં બજાર ડાઉન છે. બજાર ભાવ જોઈએ તો 30 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે આ રીંગણામાં, જે આપણે ભાઈ ઓલડીથી આવે છે લઈને આ રીંગણા. ત્યારે આપણે જોઈને તો આ સોમનાથ 7 નંબર ચોળી છે, અને આ ચોળીમાં બજાર ભાવ વાત કરીએ ને તો 25 રૂપિયા કિલો વેચાય છે. આ ચોળી બહુ ઓછી માર્કેટમાં અત્યારે હાલે છે, બજાર મંદી બતાવે છે. આપણે દાણાવાળા વાલ જોઈએ, દાણાવાળા વાલ રહ્યા બજાર ભાવ જોઈને તો 60 થી માંડીને 70 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે આ દાણાવાળા વાલમાં. ને આપણે હરેશભાઈ ખેડૂતનું નામ છે, અને જે ભાઈ આપણે ખડવાવડી થી આવે છે આ વાલ લઈને અને તુરિયા લઈને. તુરિયા વેચાઈ ગયા છે, 2 નંબર તુરિયા પડ્યા છે. હારા તુરિયા જોઈને તો ભાઈના માર્કેટમાં સૌથી ઊંચા ભાવે વેચાણા છે, 50-60 રૂપિયા સુધી કિલો ગયા છે. એવરેજ બજાર તુરિયામાં જોઈને તો 30 રૂપિયા થી લઈને 40 છે, પણ ભાઈનું તુરિયું વેચાઈ ગયું છે. આપણે હરેશભાઈ કાઢવાવડી. દૂધીમાં બજાર ભાવ જોઈને તો 18-20 થી માંડીને 25-30 રૂપિયા સુધી કિલો વેચાય છે દૂધી. લીંબુમાં બજાર ભાવ જોઈને તો અત્યારે માર્કેટમાં 30 થી માંડીને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે લીંબુ. જોઈને તો સ્મોલ એપલ છે, જે નાની સાઈઝના એપલ છે. હોલસેલ બજાર ભાવ જોઈને મીડિયમ આવે છે એપલ 30 થી માંડીને 40 રૂપિયા સુધી વેચાય છે હોલસેલ ભાવમાં. આ હોલસેલમાં 30 માં દેવાના. શું નામ ભાઈ? વિપુલભાઈ. વિપુલભાઈ ભાઈ નું નામ છે, જે આનું વેચાણ કરે છે.